નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વરસાદી બાઢમાં સહાય ન મળવા રોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા વિસ્તારના રહીશો પહોંચ્યા। વરસાદી બાઢમાં સહાયતા ન મળતા રોજ કૃષ્ણનગર રાધાકૃષ્ણ મંદિર વિજયવાડીના રહીશો કોર્પોરેશન ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરવા રહેવાસીઓ અત્યારે જે પાણીનો બાઢ આવ્યો હતો, અમારા ઘરની પરિસ્થિતિ બહુ નાજુક થઈ ગઈ હતી અને ઘણું નુકસાન થયું હતું। અત્યારે ત્યાં સહાય માટે લોકો આવેલ છે, પરંતુ ખરેખર જેને નુકસાન થયું છે તે પણ રૂપિયાની સહાય મળી નથી અને ન આપ્યું હોય તો બધાને ના આપવાની હોય। લોકોને ખરેખર નુકસાન થયું છે, છતાં અમને લોકોનું કશું મળ્યું નથી। અમે તમને એક વિનંતી કરીએ છીએ કે ફરી એકવાર આ લિસ્ટ પ્રમાણે જોઈએ અને અમને લોકોને સહાય આપવામાં આવે। આમ નહીં કરવામાં આવશે તો અમે લોકો આંદોલન ટૂંક સમયમાં કરીશું, એની સંપૂર્ણ જવાબદારી જે તે તંત્રની રહેશે। રિપોર્ટર જયદીપ સોલંકી, જનાર્પણ ન્યૂઝ। આજે મેં ખંડેરા માર્કેટ કોર્પોરેશન ઓફિસની અંદર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છે। વડોદરાની અંદર પૂર આવ્યું, લોકોના ઘર વકરી બધું તણાઈ ગયું, લોકો એટલું બધું નુકસાન વેઠી રહ્યા છે। ત્યારે એક સરકારે એવું કહ્યું કે 100 રૂપિયા મોટા વ્યક્તિના, નાના છોકરાના 50-60 રૂપિયા, 2500 રૂપિયા ઘર વકરી અને 2500 રૂપિયા એમના ઘરે, આ રીતે આપવાનું એનું એક જબરજસ્ત આયોજન કર્યું। આયોજન કરીને આ લોકોની ટીમને મોકલીને ડોક્યુમેન્ટ ભેગા કરી અને એમના લોકોને 100 રૂપિયા 3 દિવસના વેચવામાં આવ્યા અને 60 થી 70 80 લોકોને વેચ્યા। અને પછી જ્યારે જાણકારી મળી કે ભાઈ તમે આ બધા લોકોને આપો ને કેમ, તો કે અમને લોકોને ઉપરથી આદેશ છે, જેના ડોક્યુમેન્ટ પરફેક્ટ હશે એને જ આ પૈસા આપવામાં આવશે। એ 9, 10 અને 11 આ મહિનાની 9મા મહિનાની તે વખતે વહેંચણી કરી, કાલે આવશું, આવતીકાલે આવીશું, હજુ સુધી આવ્યા નથી। હજુ પણ 250 ઘરો ફાંફા મારે છે। અને જ્યારે ઇલેક્શન હોય ત્યારે શું તમે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ માગો છો કે તમે ચૂંટણી કાર્ડના આધાર કાર્ડ આપો? જ્યારે મોટા નેતાઓ પગે લાગી અને વોટ લેવા માટે આવો છો, આ જ લોકોએ તમને વોટ આપ્યો છે। ચલા ગદ્દારો, તમને ખબર નથી પડતી કે ત્યારે નગરસેવક કે ધારાસભ્ય બનીએ ત્યારે જનતાની સામે જવાનું હોય, જ્યારે આટલી બધી પરિસ્થિતિ નબળી હોય ત્યારે એમને સાથ નહીં આપવાનો, ખાલી વ્હાઇટ જપા પહેરીને ખાલી પગે લાગીને વોટ જ માગવાનો। એટલે સુધરી જજો। અને જાડી ચામડીના લોકો એસી કારોમાં, એસી બંગલાઓમાં બેસે છે, એમને પણ કહેવા માગીએ છીએ, આપણા આ ગુજરાત રાજ્યમાં, કોઈ બરોડામાં ખાસ કરીને જે પૂર આવ્યું છે એ પૂરના હરેક વ્યક્તિઓની જાણકારી લઈ અને ડોક્યુમેન્ટ ઓછા હોય, અછત હોય, કોઈના તણાઈ ગયા હોય, એને હરેક ઘરની અંદર આ તમે જે પરિપત્ર બહાર પાડ્યો છે એને આપવામાં આવે। એના માટે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। અને આ જો આવી રીતે ટૂંક સમયમાં નહીં થાય તો આગેવાનોને લઈને આવે છે, કાલે હજારોની પબ્લિકની અંદર અહીંયા ધરણા પ્રદર્શનમાં બેસી જઈશું। કૃષ્ણનગર ગાંગરે ટાઈમથી આવ્યા છે અમે, જે પૂરની કેશડોલની અંદર સાહેબના ફોર્મ ભરવા આવ્યા હતા ને, એ બધાના ફોર્મ ભર્યા હતા, પણ હજુ સુધી અડધા લોકોના પૈસા જમા થયા નથી। કૃષ્ણનગર ગાંગરે અત્યારે ખંડેરા માર્કેટ કમિશનર ઓફિસ આવ્યા છે અમે। કેટલા લોકોને સહાય નહીં મળી ને કેટલા લોકો અહીંયા એટલે અડધાને નહીં મળી, અડધાને મળી છે એવું છે। જે જરૂરિયાત વર્ગ હતું ને એને નથી મળી, અને જેને જરૂર નથી એ લોકોને પાણી વગરના પૈસા મળે એવું છે। એને પાણી નથી ભરાયું એને પૈસા મળ્યા છે। વડોદરા કમિશનરને એટલું જ કહેવામાં આવે છે કે જે પૂરની પરિસ્થિતિ આવી હતી એમાં જે સર્વે કરવા આવ્યા હતા એમને ખબર ના પડે કે કયા જગ્યાએ કેટલું પાણી ભરાયું। જે તે સ્થાનિક વ્યક્તિ હોય એને જ ખબર પડે કે અહીંયા પાણી આટલું ભરાયું હતું। જે પૂરની પરિસ્થિતિ સર્વે કર્યા એમાં 50% લોકોને પૈસા મળ્યા છે, જે નથી પાણી ભરાયું એને પૈસા મળી ગયા। જે 2 વખત પાણી ભરાઈ ગયું લોકોના ઘરમાં, એમાં પાણી અત્યાર સુધી પૈસા મળ્યા નથી અમને। એટલા માટે આજે અમે કોર્પોરેશનની ઓફિસમાં કમિશનર સાહેબને આવેદનપત્ર માટે આપવા આવ્યા છે, જેથી કરીને અમારું વહેલી તકે પૈસા અમને મળે।